રોક્યું ના રોકાયા મન, એવી ગજબ છે માયા તેની, સૌના દિલમાં સમાણી લારી વારાની પાણીપુરી. અવનવી છે એની વેરાયટી અને પાણી, અલગ જ મજા છે ખાવાની લારી વારાની પાણીપુરી. નાના મોટા સૌ કોઈ ખાય મજા માણીને, બધાનું મોં થઈ જાય પાણી પાણી જોઈને પાણીપુરી. ચણા ચૂરણ સેવ તીખા મીઠા પાણી સાથે ગપા ગપ મોંમાં જાય લારી વાળાની પાણીપુરી. રોક્યું ના રોકાય આ મન, એવી ગજબ છે માયા તેની, સૌના દિલમાં સમાણી લારી વારાની પાણીપુરી. પાણીપુરીનો વિડીયો લઈને આવી ગયા છે આપણે ઈડરની અંદર કોલેજની સામે અને વલાસના હાઈવે ઉપર 10 થી વધારે પાણીપુરીની લારી આવેલી છે. અહીં તમને જોવા મળશે કે જાણે સ્વાદની કોમ્પિટિશન ના લાગી હોય એમ એકથી ચડિયાતા પાણીપુરીના આઉટલેટ આવેલા છે. પાણીપુરી તો તમે ઘણી જગ્યાએ ખાધી જ હશે, પણ ઈડરની પાણીપુરીનો ટેસ્ટ કંઈક અલગ જ છે. ઈડર બસ સ્ટેન્ડથી ડાબી બાજુએ અને વલાસના હાઈવે ઉપર ઘણા બધા પાણીપુરીના આઉટલેટ આવેલા છે. જ્યાં પહોંચી ગયા છે આપણે 5 ફ્લેવરવાળી શ્રી દેવનારાયણ પાણીપુરીના આઉટલેટ ઉપર, જ્યાં સરસ મજાની કોલ્ડ પાણીપુરી મળે છે. કોલ્ડ પાણીપુરીના મસાલાના બટાકા ઘરેથી બાફીને લાવે છે અને જેમ જેમ જરૂર પડે તેમ ફ્રેશ માવો તે અહીંયા બનાવે છે. તપેલીની અંદર બટાકાને એક સરખા સ્મેશ કરી માવો તૈયાર કરી લે છે. એની અંદર ગ્રીન ચટણી, મરચાંની સરસ મજાની ચટણી એડ કરી દીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું. બાફેલા ચણા એડ કરી દીધા છે. ઉપરથી ગ્રીન સરસ મજાની ફ્રેશ કોથમીર એડ કરી દીધી છે. હવે આ તૈયાર માવાને એક બાઉલની અંદર કાઢી ને પાણીપુરી સર્વિંગ માટે તૈયાર છે. બટાકાના માવાની અંદર જો તમે તીખું ખાતા હોય તો સ્વાદ પ્રમાણે લાલ ચટણી તમે ઉમેરી શકો છો. જે ડુંગળી લસણ ના ખાતા હોય તે પણ અહીંયા મુલાકાત લઈ પાણીપુરીનો આનંદ લઈ શકે છે. હવે આપણે પાણીપુરીનો આનંદ માણીએ. પાણીપુરી માટે 2 લાઈન કહેવી હોય તો મોંમાં તું લાવે પાણી, ઉપરથી સાવ કાણી, સૌના દિલે સમાણી ફૂટપાથની ઓ રાણી. કદમાં ભલે તું નાની છે સ્વાદમાં સવાઈ, કદમાં ભલે તું નાની છે સ્વાદમાં સવાઈ, જીભને બતાવે પાણી ફૂટપાથની ઓ રાણી. અબાલ વૃદ્ધ તને સૌ લારી ઉપર જુએ, થઈ જાય પાણી પાણી ફૂટપાથની ઓ રાણી. પાણીપુરીની આગળ કશું કોઈનું ન ચાલે, ઉતારે ભલભલાનું પાણી ફૂટપાથની ઓ રાણી. અમે તો અવારનવાર પાણીપુરીનો આનંદ લઈએ છીએ. તમે પણ જો ઈડરના હોય અને ઈડર આવ્યા હોય તો આ પાણીપુરીનો ટેસ્ટ અચૂકથી કરજો. ખૂબ આનંદ આપે એવી પાણીપુરી છે. અહીંયા કોલ્ડ પાણીપુરીનો સમય બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધીનો રહે છે. રવિવારથી રવિવાર એમનો આઉટલેટ ચાલુ રહે છે. તો અચૂક મુલાકાત લો. આભાર.